હવે આ સ્લાઇડ પર જે લખ્યું છે તે બહુ જ રસપ્રદ છે. એ માનવની ક્ષમતા વિશે એક ખૂબ જ શક્તિશાળી દાવો કરે છે. મેગેઝિનની એક કવિતાની આ પંક્તિ આખા દર્શનનો સાર કહી દે છે. મેં માનવ કો ભગવાન બના સકતા હું. આનો અર્થ એ નથી કે માણસ ભગવાન બની જાય, પણ એ દ્રઢ વિશ્વાસ છે કે દરેક મનુષ્યની અંદર દિવ્ય શક્તિઓ છુપાયેલી છે અને સાચા જ્ઞાન અને સાધનાથી એ પોતાની સર્વોચ્ચ ક્ષમતાને જગાડી શકે છે. વ્યક્તિગત પરિવર્તનની આ બધી વાતો કોઈ છૂટક ટુકડાઓ નથી. એ એક બહુ મોટા અને ભવ્ય મિશનનો ભાગ હતી અને મિશનનું નામ હતું યુગ નિર્માણ યોજના. તો આ યુગ નિર્માણ યોજના એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આપણા પ્રાચીન ભારતીય વારસાના જ્ઞાનના પ્રકાશમાં આખી દુનિયામાં નૈતિક અને આધ્યાત્મિક રીતે ફરીથી જાગૃતિ લાવવા માટેનું એક વૈશ્વિક આંદોલન. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે અખંડ જ્યોતિ મેગેઝિન ફક્ત એક પ્રકાશન ન હતું, પણ આ વૈશ્વિક પરિવર્તન લાવવા માટેનું એક મુખ્ય સાધન હતું. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? વેદો કા શંખનાદ એક મેગેઝિનથી કંઈક વિશેષ હતું. એ વ્યક્તિના જીવનમાં ક્રાંતિ લાવવા માટેની એક માર્ગદર્શિકા હતી, જેનો અંતિમ ઉદ્દેશ્ય હતો આખી દુનિયામાં એક નવા અને સારા યુગનું નિર્માણ કરવું. આ આપણને એક ઊંડું સત્ય શીખવે છે. વ્યક્તિ બદલાશે તો યુગ બદલાશે. સમાજને બદલવાની શરૂઆત હંમેશા સ્વપરિવર્તનથી જ થાય છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ 70 વર્ષ જૂના સિદ્ધાંતો આજના આધુનિક પડકારો જેવા કે માનસિક તણાવ, પર્યાવરણનું સંકટ અને સામાજિક વિખવાદ, આ બધાની વચ્ચે આપણને સાચો રસ્તો કેવી રીતે બતાવી શકે છે?